વડોદરામાં રસ્તા પર વાહન લઈને નીકળવું મોતના મુખમાં જવા સમાન છે। વગર ચોમાસે રોડ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। માત્ર 15 દિવસ પહેલા બનાવેલા રોડ પર ભૂવો પડ્યો। ભ્રષ્ટાચારના ભૂવા ખોલી રહ્યા છે તંત્રની પોલ। કારેલીબાગ વિસ્તારમાં નવા બનેલા રોડ પર ભૂવો પડ્યો। ભૂવો પડ્યા પછી અધિકારીઓએ બેરિકેડિંગ કરીને સંતોષ માની લીધો। 12 કલાક ઉપર સમય થયો છતાં સમારકામ નથી કરાયું। અગાઉ અકોટામાં પણ ભૂવો પડ્યો હતો। सामान्य एले रीते चौमासु होय त्यारे भूवा पड़वानी घटना एले थती होय। हजी तो चौमासानी शरूआत थई नथी ने आ भ्रष्टाचारनो भूवो अहींया आगळ आंख सामे देखाई रह्यो छे। लोकोना टेक्सना रूपियानुं साचुं वळतर तो आपो। आ टेक्सना रूपियानुं वळतर आपो छो तमे लोको। आ भूवानुं समारकाम जो 24 कलाकमां करवामां नहीं आवे तो हूँ अहींया आगळ आंदोलन करीश। गत वर्षे पण जे मस्त मोटो भूवो पड्यो हतो त्यारबाद जे कहेवाय छे के रिपेरिंग कामगीरी करवामां आवी। हालमां फरीथी ए ज जग्या उपर एनी बाजुमां जे मस्त मोटो भूवो पड्यो छे। थोड़ा समय पहले एटले के 2 महीना पहले ज आ नवीन रोड बनाववामां आव्यो। एटले कंईक ने कंईक लागी रह्युं छे के वडोदरा शहेरनी अंदर जे पाणी पुरवठा ड्रेनेज शाखा साथे साथे रोड कॉन्ट्राक्टर आ त्रणने संकलननो अभाव जोवा मळी रह्यो छे। कारण के पुष्कळ प्रमाणमां જ્યારે ભ્રષ્ટાચાર થયો હોય એટલે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે ત્યારે આ ભૂવા કેમ પડી રહ્યા છે આનું સંપૂર્ણ નિરીક્ષણ કરવું જોઈએ, તપાસ કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। ઉપર તમે રેતી પાથરેલી પણ જોઈ શકાય છે। આ ખુલ્લમ ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાય છે અને આ રોડ જે દેખાય છે ભૂવો પડેલો ઓછામાં ઓછા 5 લેયર હોય રોડની અંદર। કપચી હોય, નાની ગ્રીટ હોય, માટીનું લેવલ પહેલાં જે સરખું કરવાનું એ કરેલું હોય પણ અત્યારે તમને ખાલી ને ખાલી ડામર જ જોવા મળે છે। એટલે કેટલું હલકી કક્ષાનું આ કામ કરેલું છે એ ચોખ્ખું જ જોવા મળે છે। કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને આ લોકો છૂટા થઈ જાય પછી કોઈ પણ સ્થળ પર માણસો કામ કરતા હોય છે પણ કોઈ પણ અધિકારી કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતો કે જવાબદાર જે અધિકારી હોય કે કેવી રીતનું કામગીરી કરી રહ્યું છે એ કશું જ જોવામાં આવતું નથી। આજ દિન સુધી ચોમાસા દરમિયાન રસ્તા પર ભૂવા પડે એવા સમાચાર તમે સાંભળ્યા હશે, પરંતુ હવે વડોદરા શહેરમાં ઉનાળામાં પણ ભૂવા જે છે તે પડી રહ્યા છે। અત્યારે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે કારેલીબાગ દીપિકા ગાર્ડન પાસેનો રસ્તો છે અને અહીંયા જોઈ શકાય છે કે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। અહીંયા નવાઈની વાત એ છે કે થોડા દિવસો અગાઉ જ આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે અને એના પર કાર્પેટિંગ જે છે તે કરવામાં આવ્યું છે। ત્યારે આટલા ઓછા સમયમાં આ રસ્તા પર ભૂવો પડી જતા ચોક્કસથી જે કોન્ટ્રાક્ટરની કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકો છે તેઓની અંદર ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે હવે તો વડોદરા શહેરના રસ્તાઓ પણ સુરક્ષિત રહ્યા નથી। રસ્તા પરથી જ્યારે પસાર થઈએ ત્યારે કયો રસ્તો ક્યારે બેસી જાય તેનું કંઈ પણ ગેરંટી કે વોરંટી હોતી નથી। આ જે ભૂવો પડ્યો છે તે વોર્ડ નંબર 7માં પડ્યો છે અને વોર્ડ નંબર 7ના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમને માત્ર ને માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે। ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સ્થાનિક લોકો છે તેઓ રોષે ભરાયા છે અને ભૂવામાં અંદર ઉતરીને સ્થાનિક લોકો જે છે આ ભૂવો કેમ પડ્યો તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। અસલમાં આ જવાબદારી અધિકારીઓની છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે, પરંતુ જ્યારે રોડ બનાવવામાં આવે છે અથવા તો ડ્રેનેજ શાખા દ્વારા કામ કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા જે સ્થળ નિરીક્ષણ છે તે કરવામાં નથી આવતું, કામગીરીનું યોગ્ય મોનિટરિંગ નથી કરવામાં આવતું। એના કારણે જે કટકીબાજ કોન્ટ્રાક્ટરો હોય છે તેઓ ફાવી જાય છે અને અધિકારીઓને ટેબલ નીચેનો વ્યવહાર મળી જાય છે અને અધિકારીઓ પણ ફાવી જાય છે। ત્યારે છેલ્લે નાગરિકોએ વેઠવાનો વારો આવતો હોય છે। ત્યારે અકોટા બાદ હવે કારેલીબાગ વિસ્તારમાં ભૂવાનું સામ્રાજ્ય જોવા મળતા જે તંત્ર છે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે।